26/9/25 રોજ બોડેલીના સ્પેશિયલ પોસ્કો જજ સાહેબ શંકર સાહેબ દ્વારા સંખેડા તાલુકાની એક સગીર વયની કન્યાને ભગાડી જઈ બળાત્કાર કરનાર આરોપી સચિનભાઈ ગણપતભાઈ તડવીનાઓને 20 વર્ષની સજાની તેમજ 10,000 રૂપિયા દંડ, ભગાડી જવા તેમજ અપહરણ કરવાના ગુનામાં 3 વર્ષની તેમજ 5,000 અને 10,000 એમ કુલ 25,000નો દંડનો હુકમ કરેલ તેમજ વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ રૂપિયા 4 લાખ ચૂકવવાનો હુકમ કરેલ છે. કેસની હકીકત એવી છે કે તારીખ 8/5/23 રોજ ભોગ બનનારના માતા પિતા બહાર ગયેલા અને ભોગ બનનાર તેનીના ગામમાં જ તેઓના ઓળખીતાની ત્યાં ભજન હોય ત્યાં ગયેલી. ત્યાંથી રાત્રે આરોપી સચિનભાઈ તેને ભગાડી ગયેલો, જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ સંખેડા પોલીસ સ્ટેશનમાં આપેલી. જેના અંદર તપાસ કરતાં ભોગ બનનાર મળી આવતા તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કૃત્ય કરેલ હોવાની હકીકત બહાર આવતા તેની મેડિકલ ચકાસણી કરેલી, સાક્ષીઓના નિવેદનો લીધેલા, જરૂરી પંચનામાઓ કરેલા. જે બાબતનું આરોપી વિરુદ્ધ પૂરતું ચાર્જશીટ થતાં બોડેલીના સેશન્સ પોસ્કો જજ સાહેબની કોર્ટમાં તેનું ચાર્જશીટ કરેલું, જેનો કેસ ચાલી જતાં આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તેમજ અન્ય ગુનાઓમાં 3 વર્ષની અને કુલ 25,000નો દંડ અને વિક્ટિમ કમ્પન્સેશન એક્ટ હેઠળ રૂપિયા 4 લાખ વિક્ટિમને સમાજમાં સમાનભેર જીવી શકે તે માટે ચૂકવવાનો હુકમ કરેલ છે. રાજેન્દ્રસિંહ પરમાર, સરકારી વકીલ.